ફોન કેમ કટ કરે છે? બહુ કરી ભાઈએ તો ફોન જ નથી ઉઠાવતો. મમ્મીને કંઈ થયું તો નહીં હોય ને? શું થયું? અરે સાગરને ફોન કરું છું, ક્યારની ફોન લગાવું છું, કટ જ કર્યા કરે છે, ઉઠાવતો જ નથી. કામમાં હશે. અરે એમાં તો શું કામમાં હોય? અને કામમાં હોય તો એક વખત ફોન ઉઠાવીને કહી તો શકે ને કે થોડી વાર પછી કોલ કરું છું. એવું પણ બની શકે મમ્મી બાજુમાં હોય એટલા માટે કટ કરતો હોય કે બેન અત્યારે ફોન નહીં કર, મમ્મીને ખબર પડી જશે કે તું મને ફોન કરે છે. એ જ આદિત્ય નથી સમજાતું કે મમ્મી ક્યાં સુધી આપણાથી નારાજ રહેશે. મારે જ્યારે પણ ફોન કરવો હોય ને તો પહેલાં ટાઈમ જોવો પડે છે, પણ અત્યારે તો એનો ઓફિસ હોવાનો ટાઈમ છે, તો પછી શું થયું હશે? મમ્મીની તબિયત તો ખરાબ નહીં હોય ને? તું ચિંતા નહીં કર. હા, તું છે ને તરત બધું આમ તેમ વિચારવા લાગે છે. એવું ના કરવાનું હોય. જો સામેથી એનો ફોન આવશે અને રહી વાત તો તને ખબર જ છે ને કે આપણે બંને લવ મેરેજ કર્યા ત્યારથી જ મમ્મી આપણી સાથે નથી બોલતા. હા, તો સારું કહેવાય કે સાગર આપણી સાથે બોલતો થઈ ગયો છે, પણ બિચારો છુપાઈને બોલે છે. પણ મને ભરોસો છે એના પર. એ ઘણીવાર મને કહેતો હોય છે કે હું એક દિવસ મમ્મીને મનાવી લઈશ. પણ ક્યારે? કેટલો સમય થઈ ગયો આપણા મેરેજને, હજી સુધી તો મમ્મી નથી માન્યા. મને લાગતું હતું કે ભાઈ બોલતો થયો છે ને તો બસ હવે થોડા દિવસમાં મમ્મીએ વાત કરવા મળશે. કેટલા તહેવાર જતા રહ્યા છતાંય મમ્મીને મારી યાદ નથી આવતી. મને તો એવું લાગે છે કે હું હંમેશા હવે મમ્મી વિના જ રહીશ. તને મમ્મીની યાદ આવે છે? તો આવતી જ હોય ને. તો સીધી વાત છે, મમ્મીને પણ એની દીકરી યાદ આવતી જ હોય. મને નથી લાગતું. જો આવતી હોત ને તો એકવાર મારી સાથે વાત કરી લેત. માણસ ગુસ્સામાં હોય ને ત્યારે એ એની મનગમતી વસ્તુને પણ ફેંકી શકે. હવે એનો મતલબ એ નથી કે એ વસ્તુ એને નહોતી ગમતી. વસ્તુ તેને ગમે જ છે, પણ ત્યારે એને ગુસ્સો આવ્યો હતો એટલા માટે એને એનો ઘા કર્યો હતો. તો તારા પર ગુસ્સે છે ત્યાં સુધી તારી સાથે ગમે તે થઈ જાય પણ વાત નહીં કર. એને મનાવવા પડશે અને એકવાર જ્યારે એ માની જશે ત્યારે બધું જ બરાબર થઈ જશે. ક્યારે માનશે અને કેવી રીતે માનશે? હું શું કરું તો એ માની જાય? તારે કંઈ કરવાની જરૂર નથી. હા, વેફર ખા અને મારી વાત સાંભળ. હું બહાર જાઉં છું, સાગરને મળી લઈશ, એની સાથે વાત કરી લઈશ ને કહી દઈશ એને કે ચિંતા કરે તારી બેન. આટલા ફોન કરે ને તો ઉપાડી લેવાય, ખબર નથી પડતી? કહી દેવાય કે કામમાં છું, જે પણ હોય તે. તમે સાચે જશો? એક કામ કરો ને, તમે સાગરને જઈને જ કહો કે એ મમ્મીને મનાવે. મને ખબર છે કે મમ્મી જો કોઈનું માને ને તો એ ભાઈ એક જ છે. મારું તો ક્યારેય પહેલાંય નહોતા માનતા. જાઓ ને તમે, મનાવો ને મમ્મીને. જાઉં છું, પણ પહેલાં છે ને આમ ઉદાસ ચહેરો તારો છે ને સરખો કર તો જાઓ, નકર નથી જવું. હા બસ હસી લીધું, હવે જાઓ તમે. હા સારું, જાઉં છું અને ત્યાં પહોંચીની સાથે વાત કરીને પછી ફોન કરું તને. બીજું કંઈ વિચારતી નહીં અને મને ફોન ના કરતી. હું કરીશ સામેથી, તું નહીં કરતી. ઠીક છે, જાઉં? હા જાઓ. હે ભગવાન, મમ્મીને કંઈ થયું ના હોય તો સારું. ભાઈ તો અત્યારે ઓફિસ પર જતો જ રહ્યો હોય તો ફોન કેમ નહીં ઉઠાવ્યો હોય? હું પણ છે ને બહુ ચિંતા કર્યા કરું છું. આ વખતેનો હિસાબ છે ને ભેગો થતો જ નથી. સમજાતું નથી કે કઈ રીતે મેનેજ કરીશ. શું કરવાનું છે? અરે હાદી, આવો આવો, બેસો. શું છે ભાઈ આ બધું? હા, શું છે એટલે મારી ઓફિસે મારું કામ કરતો હતો. એની વાત નથી કરતો. તો ફોન ક્યાં છે તારો? ફોન મારી પાસે જ છે. હા તો જરા ફોનમાં ચેક કરો. હા, તારી બેન તને કેટલા ફોન કર્યા એને અને તે એક પણ ફોનનો જવાબ ના આપ્યો, ફોન કટ કરી નાખતો હતો. અરે કેટલી ચિંતા કરે છે ખબર છે? મમ્મીને કંઈ થયું હશે, સાગરને કંઈ થયું હશે, સાગર ફોન કેમ નથી ઉપાડતો? હા હા આદિ, મને ખબર છે કે મારી બેનને મારી અને મારા મમ્મીની બહુ ચિંતા થતી હોય છે, પણ તમને તો ખબર જ છે ને કે તમે અને મારી બેને મારા મમ્મીની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા છે. અને જ્યારે બહેન મને કોલ કરતી હતી ને ત્યારે હું ઘરે જ હતો અને મમ્મી મારી સામે હતા. બોલો
કઈ રીતે હું કોલ રિસીવ કરું, એટલા માટે કોલ કટ કરતો હતો. મેં પણ એ જ કહ્યું એને, પણ વાત માને કોણ? અને તું પણ એવું જ કરે છે. આ જો સાંભળ, તે એક ફોન કરીને કહી દીધું હોત તો કઈ ઉપાધિ નહોતી ને. અરે એમાં એવું છે કે આજે મારે લેટ થઈ ગયું આવવામાં, એટલે ઘરે જ હતો અને ત્યાંથી નીકળ્યો એવો અહીંયા આવીને ડાયરેક્ટ કામ ઉપર લાગી ગયો. એટલો વ્યસ્ત થઈ ગયો કે મગજમાંથી વાત જ નીકળી ગઈ. બાકી મને શું વાંધો હોય વળી કોલ કરવામાં. હા, અને આ મારી બેન પહેલેથી છે ને ચિંતાળુ સ્વભાવની છે, બધાની ચિંતા કર્યા જ કરે. આ એટલા માટે જ મારે પણ પહેલાં સમાચાર આપવા પડશે, નહીં તો છે ને મારો જીવ ખાધા કરશે. 10 ફોન આવી ગયા છે. સાગરની ઓફિસે પહોંચ્યા, ક્યાં જાઓ છો, શું કરો છો, વાત કરવી જ પડશે મારે. હા બોલો, શું થયું છે? બધું બરાબર છે ને? મમ્મીને તો કંઈ નથી થયું ને? બધું બરાબર છે, તું ચિંતા છોડી દે ખાલી. આ સાગરની ઓફિસે બેઠો છું અને એને છે ને આવવામાં આજે લેટ થયું હતું અને મમ્મી એની બાજુમાં હતા, એટલા માટે થઈને એ ફોન કટ કરતો હતો. મેં કીધું હતું ને તને. તો અત્યારે ક્યાં છે આ સાગર? આ બેઠો મારી સામે. આપો એને ફોન આપો. હા લે. હા મારી બેન છે ને જ્યાં સુધી મારી સાથે વાત નહીં કરે ને ત્યાં સુધી શાંતિ નહીં થાય. હા બોલ બેન. શું બોલ બેન? તને ખબર નથી પડતી હું ફોન કરું તો ઉઠાવવાની? અરે બાબા, હું હમણાં આદિને પણ એ જ સમજાવતો હતો ને તને પણ સમજાવી દઉં. અને આજે મારે ઘરેથી નીકળવામાં લેટ થતું હતું, મતલબ લેટ થઈ ગયું હતું અને મમ્મી સામે હતા ને તું કોલ ઉપર કોલ કરતી હતી, કઈ રીતે ઉઠાવી લઉં? ઓફિસ જઈને પછી તો ફોન કરાય ને. મમ્મી હતા પણ મમ્મી ન હોય ત્યારે તો થઈ શકે ને વાત. અરે બાબા, કીધું ને કે લેટ થઈ ગયું. લેટ થયું એટલે ઓફિસે આવીને તરત કામે લાગી ગયો અને મગજમાંથી વાત નીકળી ગઈ. સોરી, માફી માંગુ છું. જો આદિ સામે છે, કાન પણ પકડી લીધા. બહુ સારું, વધારે નાટક કરવાની જરૂર નથી. અને મમ્મીની તબિયત કેમ છે? મમ્મીની તબિયત એકદમ સારી છે, ચિંતા ન કર ખોટી. અને પહેલેથી મેં તને કહ્યું છે કે તું છે ને ખોટી ઉપાધિ ભરે છે. હું છું ને મમ્મીને સાચવવા માટે, અને મને અને મમ્મીને કંઈ નથી થવાનું. હા, તું છો એટલે બસ હે ને. મારે તો મમ્મી જોડે કાંઈ લેવા દેવા જ નથી. આમ પણ મમ્મીએ તો મારી સાથે બધા સંબંધ પૂરા કરી જ દીધા છે. તું પણ હવે એવું કહી દે કે તું છો ચિંતા કરવા, મારે કરવાની જરૂર નથી. બસ બહુ બોલી હવે. કીધું ને મેં તને, આ તારે જે લવ મેરેજ કર્યા છતાં પણ મેં સ્વીકારી લીધું ને, કંઈ ના પાડી અને કીધું ને કે મમ્મીને પણ હું મનાવી લઈશ, પણ થોડોક તો ટાઈમ આપ તારા ભાઈને. સારું, સંભળાવ્યા કરજે તું પણ. સ્વીકારી લીધું. એમાં કહેવાની શું જરૂર છે? આખી દુનિયાની છોકરીઓ લવ મેરેજ કરતી હોય છે. હા, મમ્મી છે કે બસ માનવા જ તૈયાર નથી. માની જશે. આમ પણ આવી બધી બાબતમાં છે ને થોડો સમય આપવો પડે. ચાલ હવે આટલી બધી વાતો ફોન ઉપર ના થાય, મળીએ ને પછી વાતો કરીશું. જોયું? અરે કાપી નાખ્યો. હા તો વાંધો નહીં તો ફરી પાછી મારી સાથે કંઈક લપ કરત. શું લપ કરત કહું? એ જ કેત કે હવે છે ને મારા ઘરે જાઓ અને મારા મમ્મી સાથે મારી વાત કરાવો. એવું તો ક્યારે ના કરી શકે, એને ખબર છે કે ત્યાં તો પગ મૂકવો ચકરો છે ને. એ મસ્તી બધું કરે છોડ છે. સાગર. હું શું કહું છું, કામકાજ કેમ ચાલે તારે? બસ હવે ચાલ્યા કરે. જેટલી મહેનત કરીએ છીએ ને એટલું વળતર મળતું નથી, છતાં પણ પકડીને તો બેસવું જ પડે. હા એ વાત તો સાચી, પણ તને લાગે છે કે ભવિષ્યમાં કંઈ સુધારો થશે કામમાં? અત્યારે તો એવી જ ઈચ્છા છે અને લાગે પણ છે કે ભવિષ્યમાં સુધર છે. બાકી તો ભવિષ્યને ખબર. હા, હું એવું વિચારતો હતો કે તું મમ્મી સાથે વાત કરે છે કે? મેં મમ્મી સાથે ઘણી વાત કરવાની કોશિશ કરી, મનાવવાની પણ કોશિશ કરી, પણ મમ્મી છે ને ચોખ્ખા શબ્દમાં ના પાડે છે કે એને તમારો અને દીદીનો સંબંધ સ્વીકારવામાં કોઈ રસ નથી. દીદી એની માટે મરી ગઈ હોય ને એવું સમજે છે. હા, મારા મોઢે બોલે એનો વાંધો નહીં, પણ તારી બેન સામે ક્યારે આવું ન કહેતો. હાલ તો બોલી ના દીધું હોય. એટલે એને મતલબમાં હું અત્યાર સુધી એ જ કહું છું કે સમય આવે મમ્મી બોલાવશે, બધું બરાબર ઠીક થઈ જશે. અને સાગર પ્રયત્ન કરે જ છે, તું એમ જ કહેજે કે હા હું વાત કરવાની કોશિશ કરું છું. હા અને તમે પણ ચિંતા ના કરો, હજુ હું ટ્રાય કરીશ મમ્મીને સમજાવવાની. આજ નહીં તો કાલ સમજી જ જશે. આમ પણ ગમે એમ તોય દીદી એમની દીકરી છે. ગમે તેમ માવતર હોય ને પોતાના સંતાનોથી ઝાઝો સમય સુધી રિસાઈને નથી રહી શકતા. હા, એ દિવસ જલ્દી આવે. આવશે. સારું ચાલો, તો હવે મારે લેટ થાય છે, હું નીકળું.
બસ આ જ કામ હતું એટલા માટે તો અહીં આવ્યો હતો. સારું. અને તમારે કેવું ચાલે છે એ કહો. ફર્સ્ટ ક્લાસ. ખાલી તમારી બેન થોડીક હેરાન કરે છે. એ તો રહેવાનું. એ કંપની ફોલ્ટ છે, એ તમે કે હું કોઈ સુધારી શકે એમ નથી. સારું ચાલો હા મળીએ પછી. મળીએ. હા, વાહ ભાઈ વાહ, જોરદાર. આ મારી બાને છે ને, શું જોરદાર હે. આ મારી બાને છે ને આવડું મોટું ઘર ટૂંકું પડે છે કામ કરવા માટે, એટલા માટે આ બટેકા લઈ અને દાદરા પર બેસે છે. તને શું ખબર અહીંયા બેસીને કામ કરવાની મજા શું હોય? લે, તો અહીંયા કંઈ અલગ પાવર મળે શરીરને? ના ના એવું ન હોય, તો પણ સોફા પર બેસીએ ને હા. તો ખબર ને મહેમાન જેવું ફીલ થાય, અને અહીંયા બેસીએ ને તો એમ થાય હા અહીંયા જો કામ કરવાની જે મજા આવે છે. એક કામ કરીએ બા, હા આ રસોડામાંથી ગેસના ચૂલા છે ને એ પણ અહીંયા શિફ્ટ કરી દઈએ, એટલે વધારે ફીલ થશે ઘર જેવું. જા ને ડોબા, પણ તું મને એ કે હું હું અહીંયા બેઠી હતી ને કામ તો કરું છું, પણ મેં જોયું તું ફોન ઉપર કોઈને હારે વાત કરતો હતો. ગોપી હારે કરતો હતો ને? અરે ના ભાઈ ના, કોઈની હારે ફોન ઉપર વાત થોડો કરતો હતો. એ તો મારી ઓફિસેથી કોલ આવ્યો હતો, એમની જોડે વાત કરતો હતો. તારી વાત કરવાની સ્ટાઇલ પરથી હું એટલું તો સમજી શકું કે તું કોઈની સાથે વાત કરે છે, એટલે વાત ફેરવવાની વાત ન કરતો. અરે કોઈ વાત નથી ફેરવતો, અને કદાચ ને દીદીનો કોલ આવ્યો હોત તો પણ શું થઈ જાય? હું એનો ભાઈ છું, અને શું એક બેન પોતાના ભાઈને કોલ ના કરી શકે? તું એની સાથે વાત કરે ને એ મને જરાય ન ગમે. પણ શું કામ? કેમ શું કામ એટલે? તને ખબર નથી, એને મેં ભણાવી ગણાવી, એને જે કરવું હતું ને એ બધું મેં એની પાસે કરાવ્યું, પણ મને પૂછ્યા વગર ને મારી જાણ બહાર એણે જે કામ કર્યું છે ને, બસ મને એનો ગુસ્સો છે. એના પર મૂકેલો વિશ્વાસનો એણે ઘાત કર્યો છે, એટલે મને જરાય નથી ગમતું. અરે મારી વાલી બા, શું વિશ્વાસઘાત કરો છો? આમ પણ તમારે બેનના લગ્ન તો કરાવવાના જ હતા, આજે નહીં તો કાલે, આની સાથે નહીં તો કોઈ બીજા સાથે. તો આની સાથે પરણી ગઈ એમાં વાંધો શું છે? અને જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી આદિત્ય છોકરો 100% સોનું છે. તમને શું, તમને તમારી દીકરી પર ભરોસો નથી? એ ગમે તેવા છોકરા સાથે લગ્ન કરી લેતી હશે. બસ કહી દીધું તે. તને ખબર છે, જ્યારે ઘરમાં એક દીકરી કે દીકરો હોય ને તો માવતરની એવી ઈચ્છા હોય કે પોતાના પસંદના પાત્ર સાથે જ એ લગ્ન કરશે. અને આપણે એવું તો હતું નહીં કે એને બંધનમાં રાખવાનું, એને આમ રાખવાનું, અને છતાંય મારી જાણ બહાર એણે કર્યું છે ને, મને એનો ગુસ્સો છે ને એ ગુસ્સો કાયમ રહેશે, અરે ક્યારેય નહીં ઉતરે. પણ બાપ, એણે તમને જાણ પણ કરી હતી કે હું એક છોકરાને પસંદ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું. ત્યારે તમે શું બોલ્યા હતા કે છે ને બહારના છોકરાને આપણે કંઈ પસંદ કરવાની જરૂર નથી, તારી માટે સારો છોકરો હું જોઈશ, હું પસંદ કરીશ, તારે એની સાથે જ લગ્ન કરવાના છે. સીધી વાત છે ને. જો બહારની દીકરી લાવવી હોય ને તો બહુ નહીં વિચારવાનું, પણ આપણી દીકરીને આપણે બીજે મોકલવી હોય ને તો 10 ગણને એને છાણવી પડે. અને જ્યારે એમ ખબર પડે કે હા સામેનું ઘર સાવ ચોખ્ખું છે, આપણી દીકરીને કોઈ દી હેરાન નહીં કરે, દુઃખી નહીં કરે, તો એના લગ્ન કરાય. અરે પણ બાપ, જ્યારે બેને તમારી સાથે વાત કરવાની કોશિશ કરી ત્યારે તમે એ છોકરાને મળવાની કોશિશ કરી હતી? કીધું હતું કે જો ગોપી, તું એ છોકરાને એટલી જ પસંદ કરતી હોય ને તો એકવાર એને ઘરે લઈને આવ. ચોખ્ખી ના પાડી દીધી હતી, અને હવે તમે પાછળથી રીસાવ, એ તો ના ચાલે ને બા. બસ સાગર, મને સમજાવવાના તારા બધા રસ્તા બંધ થઈ ગયા છે. બસ મારી નજરમાંથી ને મન પરથી ઉતરી ગઈ છે ને, હવે ક્યારેય મને એના માટે માન નહીં થાય. જા તું તારું કામ કર અને મારો દિવસ નહીં બગાડ, મને મારું કામ કરવા દે. પણ બા, જા કીધું ને. સાગર, હા ભાઈ, અરે હા, બેસ. બેહવું નથી મારે. કેમ? હું તને કહેવા આવ્યો છું કે હું ધંધામાંથી છૂટો થાવ છું. શું? હા, શું વાત કરે છે ભાઈ? આમ ધંધામાંથી અલગ કઈ રીતે થવું છે તારે? શું થયું છે? તને પણ ખબર જ છે ને
કે આપણે જે બિઝનેસ કરવી છે એમાં આપણે ખોટમાં જ આવી છીએ. મને ખબર છે કે અત્યારે આપણે લોસમાં છીએ. એનો અર્થ એ તો નથી ને કે ભવિષ્યમાં આપણે અપ નહીં જઈએ અને લોસમાં ને લોસમાં જ રહીશું. અને જો તું આમ અચાનક આવો નિર્ણય લઈ લઈશ કે આપણે બંને અલગ થઈ જવું છે, તો હું તારા ભાગના પૈસા કઈ રીતે રોકાણ કરીશ? એ સાગર તો ગમે કર, તું તારો ઘર વેચ, તારી ગાડી વેચ, તારી પ્રોપર્ટી વેચ, મારે મારા ભાગનો હિસ્સો મારે જોઈએ. અને હું જાઉં છું હવે ગામડે. મારે આ ધંધો નથી કરવો. ઇન શોર્ટ મારો તને કહેવાનું આટલું થાય છે. અરે પણ જો રવિ, તું આમ અચાનક આવો નિર્ણય ના લઈ શકે. આ બિઝનેસ આપણે બંને થઈને ઊભો કર્યો છે. ભાવ તૂટી ગયો છે. હવે બિઝનેસ આપણો ઊભો નથી. ગમે તે બિઝનેસ કરીએ ને એમાં નુકસાની અને નફો બંને આવવાનો જ છે. આ જ્યાં સુધી આપણને પ્રોફિટ થતું ત્યાં સુધી આપણો બિઝનેસ આપણને સારો લાગતો, અને અત્યારે નુકસાની આવી તો આમ છટકબારી ગોતે છે તું. છટકબાજીની વાત નથી ભાઈ. પૈસા મને વાલા છે અને હું પૈસામાં ખોટ ખાવાવાળો માણસ નથી. જો ભાઈ, પૈસા બધાને વાલા જ હોય અને કોઈને એવો શોખ ના હોય કે જે બિઝનેસ કરે એમાં એ ખોટ ખાય. પણ હવે સમય સંજોગોસાર કોઈ વાર આવું થાય તો એમાં તું અને હું બે કરી પણ શું શકવાના? તો પણ એક કામ કર ને, તને આ ધંધામાં જે ઉમ્મીદ દેખાય છે તો એ તો કર. મને મારા ભાગના પૈસા આપી દે, તારે પછી એમાં જે કરવું એ. અરે પણ હું તને તારા ભાગના પૈસા આપી દઈશ તો એ પૈસા હું કઈ રીતે રોકાણ કરીશ? આ ઓલરેડી આપણી ઉપર 20 લાખનું લેણું છે. તો ચાલીનું કર, ડબલ કર. તને તો ઉમ્મીદ દેખાય છે ને એમાં, તો કર ડબલ. મને ઉમ્મીદ નથી દેખાતી. મને મારા ધંધાના પૈસા તો આપી દેજે. મારે તો નાટલું કહેવાનું છે. શું થઈ ગયું? જો રવિ ધંધામાંથી અલગ થઈ જશે ને તો એક તો ઓલરેડી હું નુકસાનમાં હતો, અને જો આ જતો રહેશે ને તો આ કંપની વધારે લોસ કરશે. કઈ રીતે ભેગું કરીશ આ બધું? ક્યાંથી લાવીશ પૈસા? સમજાતું નથી કે શું કરું. કઈ સમજણમાં નથી આવતું. એક બાજુ કૂવો છે તો એક બાજુ ખાય. જાવું તો જાવું ક્યાં? એક તો ઓલરેડી પરેશાનીમાં હતો, તકલીફમાં હતો, અને ઓછામાં તાણ હતી કે આ રવિ. સાગર, બા, તમે? તું આજે ઓફિસથી વહેલો આવી ગયો? અરે બા, તો કામ થોડું ઓછું હતું ને તો જલ્દી ઘરે આવી ગયો. લ્યો, આ સારું. કામ ઓછું હોય તો વહેલા આવી જવાનું, અને ધંધામાં થોડુંક ધ્યાન આપ. આ રીતે ગમે ત્યારે મોડું જવું, ગમે ત્યારે વહેલું આવી જવું, આ તો કંઈ બરાબર કહેવાય? તો શું કરું બા? એક તો માર્કેટમાં મંદીનો માહોલ ચાલે છે. આ જેવું કામ જોઈએ ને એવું કામ મળતું નથી, તો શું કરવાનું વળી હું? તું આવતો રહે, અને ઓફિસે તો બીજા માણસો કામ કરતા જ હોય ને, તો તારી હાજરી ન હોય તો એ લોકોને પણ મોજ પડી જાય. સરસ. એટલે તમને એમ લાગે છે ને કે હું નાલાયક છું, હું કામ કરી શકું એમ નથી, બેકારા છું. એક કામ કરીએ બા, હું છે ને મારો આ ધંધો જ બંધ કરી દઉં, વેચી નાખું આને, અને નોકરી ગોતી લઉં. એટલે 8 થી 8, સવારે 8 જવાનું અને સાંજે 8 છૂટા. સાગર, આ તું કેવી વાત કરે છે? નોકરી ગોતવાની? અરે આપણો હાથમાં ધંધો છે અને તું નોકરી કરવાની વાત કરે છે. શું કારણ છે એનું? શું કામ ના કરું વાત? એક તો ઓલરેડી મારા મગજ ઉપર છે ને ઢગલો ટેન્શન પડ્યું છે, અને એમાં તમે વધારે ઉમેરો કરો છો. મને કે શું ટેન્શન છે? બા, તમને તો ખબર જ છે કે જે હું આ બિઝનેસ કરતો હતો ને એ એકલા હાથે નહોતો કરતો, ભાગીદારીમાં બિઝનેસ ચાલતો હતો. જે મારો પાર્ટનર છે ને, મારો ભાગીદાર, હા રવિ, આજે આવ્યો હતો ઓફિસે. હમણાં થોડાક સમયથી અમારો બિઝનેસ થોડો લોસમાં જાય છે ને, એટલે રવિનું એવું કહેવું છે કે હવે મારે તારી સાથે ભાગીદારીમાં ધંધો નથી કરવો, એને છૂટું થઈ જવું છે. એના પૈસા લઈ અને છૂટો થઈ ગયો. એટલે જ મેં નક્કી કર્યું છે કે હવે મારે અમારો સારું બિઝનેસ વેચી દેવો છે. સાગર, આટલો સારો ધંધાદારી થઈને તું આવા નબળા વિચારો કરે છે? અરે ભલે ને તારો પાર્ટનર જતો રહ્યો તો ભલે જતો રહ્યો, અને સાંભળ, જે લોસ થયો છે ને તેમાં હારી ન જવાય. અરે આપણા તો ઘણા બધા છે સગા સંબંધી, ક્યાંયથી પણ મદદ લઈ લે, ધંધો પાછો ઊભો કર.
પણ બા તમે જ સમજવાની કોશિશ કરો ને. એક તો ઓલરેડી 20 લાખનું દેવું હતું આપણી માથે. 20 લાખની ખોટ કરી રહી હતી આપણી કંપની, અને એમાં પણ આ રવિ જવાની વાત કરતો હતો. 20 એ લઈ ગયો. 40 લાખની નુકસાની છે. ક્યાંથી લાવું 40 લાખ? સાગર, મને એક વાત કહે. મોટાને મોટી ઉપાધિ હોય ને નાનાને નાની ઉપાધિ હોય, એમાં તું મને આ ગણાવે છે? અરે એ તો ગમે ત્યાંથી રસ્તો નીકળી જાય. કોક તો મદદ કરવાવાળું મળશે ને. આવી રીતે આપણે ધંધો બંધ કરવો નથી ને ધંધો વેચવોય નથી, અને તારે નોકરી શોધવી એ નથી. થઈ રહેશે. આપણા આટલા બધા સગા સંબંધી, તારા મિત્ર મંડળ કોઈક તો છે ને. ક્યાંક ને ક્યાંકથી તો તને મદદ મળી જ જશે બેટા. અરે બા, રકમ નાની નથી, 40 લાખ રૂપિયા છે. અને આમ પણ મેં ન્યૂઝપેપરમાં જાહેરાત આપી જ દીધી છે કે મારો આ બિઝનેસ વેચવાનો છે. ના, આપણે ધંધો વેચવો નથી. જે લોકો નોકરી કરતા હોય ને એ લોકો એવું વિચારતા હોય કે નાનામાં નાનો પણ મારે ધંધો કરવો છે, અને આપણા હાથમાં આટલો સારો ધંધો છે તો એક થોડીક ખોટને લીધે આપણે ધંધો વેચી નાખવાનો. એમાંથી રસ્તો નીકળે બેટા. સારું, જોઉં છું. જો થોડાક સમયમાં મદદ મળે તો ઠીક છે, બાકી હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી, કે ના તો બીજી કોઈ આવક છે જેથી કરીને મારું આ બિઝનેસ હું ચલાવી શકું. ના સાગર, આમ નાસીપાસ ન થઈ જવાય. હંમેશા કંઈ પણ તકલીફ પડે, પરેશાની આવે ને તો એમાંથી રસ્તો કાઢવાનો હોય. હારી ન જવાય. જા, કંઈક ને કંઈક રસ્તો તો મળશે જ. જા. સારું. મારો સાગર તો આવો હોય જ નહીં. આટલું જલ્દી હારી જાય, થાકી જાય. ના ના, હું એની સાથે છું. કંઈ નહીં થવા દો. તમે શું અહીંયા બેઠા છો? ચા નાસ્તો તૈયાર છે, ઓફિસ નથી જવાનું? શું હે? ચા નાસ્તો કરીશ. હા તો ચલો, અને પછી ઓફિસ જાઓ. ટાઈમ તો જુઓ કેટલો થઈ ગયો છે. પછી બધા એવું કહેશે કે જ્યારથી તે લગ્ન કર્યા ને ત્યારથી તું ઓફિસ પર મોડો જ આવે છે. ગમે તેમ નામ તો મારું જ આવશે. ઓફિસે નથી જવાનું. કેમ? રજા લીધી છે મેં. શેની રજા લીધી છે? આ તારી તબિયત નથી બરાબર ને એટલે. અરે ખાલી માથું દુખતું હતું, એ કઈ થોડી તબિયત ખરાબ કહેવાય. દવા લઈશ એટલે સારું થઈ જશે. પણ માથું દુખતું હોય તો દવા જ લેવી જરૂરી છે? એવું ના હોય. માથા દુખવાના ઘણા બધા કારણો હોય. તને કંઈક પ્રશ્નો હશે જે તને મૂંઝવતા હશે, તું મને કહી નહીં શકતી હોય, એટલા માટે મેં વિચાર્યું કે રજા જ રાખી દઉં. તમે પણ જબરદસ્ત છો. જો હું કહીશ ને તો એવું કહેશે કે તું આખો દિવસ એક જ ચિંતા કરે છે, તારા મમ્મી તને સ્વીકારી લેશે, સ્વીકારી લેશે, સ્વીકારી લેશે. અને નહીં કહું તો કહેશે કે તને મૂંઝવતા હોય પ્રશ્ન. એ ટોપિક જ જવા દે. આપણે એના વિશે કંઈ વાત નથી કરી હમણાં. આજે મેં રજા રાખી છે એનું ખાસ કારણ છે. શું? એ જ કે મેં વિચાર કર્યો કે છેલ્લા કેટલાય સમયથી આપણે લોકો કંઈ ફરવા નથી ગયા, અને મને થયું કે આ તો ખોટું કહેવાય. મતલબમાં ગોપી આખો દિવસ ઘરમાં એકલી રહે, હું કામ પર જતો રહું, એ ચિંતા કર્યા કરે. હું સાંજે આવું, થાક્યો પાક્યો સૂઈ જાઉં, બિચારી સવારની પાછી ઘરનું કામ કર્યા કરે. હા, તો સીધી વાત છે કે મારે તારી સાથે સમય વિતાવવો જોઈએ, તને મારે બહાર ફરવા લઈ જવી જોઈએ. એટલે આજે તું કહે છે ને ત્યાં આપણે બહાર ફરવા જશું. ના આદિત્ય, મારે ક્યાંય ફરવા નથી જવું. જ્યાં સુધી મમ્મી નહીં માની જાય ને ત્યાં સુધી મારું મન ક્યાંય નહીં લાગે. હું ફરવા પણ આવીશ તો મારા મગજમાં એ જ ચાલતું હશે કે મમ્મીએ હજુ આપણને સ્વીકાર્યા નથી, એટલે મારો કોઈ મૂળ નથી ફરવા જવાનો. તમે ઓફિસ જતા રહો, ખાલી ખોટી રજા નહીં રાખો. હવે ઓફિસે તો નહીં જવાય, કારણ કે મેં તારું નામ આપીને તો રજા લીધી છે, અને હવે એ શક્ય નથી. રહી વાત તો તારી કે તું જો આખો દિવસ એ જ વિચાર્યા કરીશ તો પણ ચાલશે, પણ એ બાને તું ફરવા તો આવીશ મારી સાથે. નથી આવું મારે, મેં કીધું ને, છોડો. એક મિનિટ. મૂકો ને ન્યૂઝપેપર. અરે એક મિનિટ ઊભી તો રહે. હા શું? ચાલુ ધંધો વેચવાનો છે. અરે પણ તમને શું મતલબ છે? તમે શાંતિથી નોકરી કરો ને તમારી. મૂકો એ ન્યૂઝપેપર, લાવો. સાગરનું નામ છે એમાં. સાગરનું નામ છે એટલે? હા, નંબર જો, ફોન નંબર. સાગર કેમ એનો ધંધો વેચે છે? અરે એનું કામ તો વ્યવસ્થિત ચાલે છે. કાલ તમે ઓફિસ પર ગયા હતા ને?
હા તમને પણ પૂછું છું. હા ગયો હતો પણ એને તો બધું મને ઠીક જ હતું ને? બધું ઠીક હતું એમ ના કહી શકું કારણ કે ચિંતામાં તો એ હતો પણ એને તો મને ખાલી એટલું જ કહ્યું કે હમણાં થોડી મંદી ચાલે છે પણ સમય જતાં બધું સરખું થઈ જશે. પછી આ ધંધો વેચવાનું કેમ નક્કી કર્યું એણે? અરે એક મિનિટ, હું સાગરને ફોન કરીને પૂછું. અરે તમે કાલ ગયા તો તમને કંઈ કહેતો નથી. એક તો આ ફોન ન ઉઠાવવાની બીમારી એની. નથી રિસીવ કરતો? આદિત્ય, સાગર ફોન નથી ઉપાડતો. જો શું જો છે? જો જો આ એપ તો ન્યૂઝ આપ્યા છે ઉપરથી તું એને ફોન કરીને કદાચ એને એમ પણ બીક લાગતી હોય કે બેને ન્યૂઝપેપરમાં એડ જોઈ હશે તો હા, પણ આપણને જાણ તો કરવી જોઈએ ને શું થયું છે. જાણ કરવી જોઈએ પણ નથી કરી. કંઈ વાંધો નહીં, જે કંઈ પણ હશે ને એ સાગર આપણને જણાવશે. હા, અત્યારે આપણે એને ફોન કરીને ડિસ્ટર્બ કરીએ, વધારે એનું માઇન્ડ અપસેટ થાય એવું આપણે ન કરાય. અરે શું ન કરાય? જો આપણે થોડી વાર રાહ જોઈએ છીએ ને તો ઘરે જઈએ અને પૂછીએ કે શું થયું છે. આવી રીતે બિઝનેસ કેમ એને વેચવાનું નક્કી કરી નાખ્યું? તું બેસી. અરે શું બેસ? કીધું ને તમે સમજતા નથી, હું ટેન્શનમાં છું. તમે શાંતિથી બેસવાની વાત કરો છો. હું છું ને. હા, આપણે એની સાથે વાત કરીશું. હું તને લઈ જઈશ એની પાસે. બસ એને બહાર બોલાવીને કહીશ કે ભાઈ તું વાત કરી લે અમારી સાથે થયું છે શું. જે કંઈ પણ હોય ને પ્રોબ્લેમ આપણે એનો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. ઠીક છે, જોઈએ છે શું થાય છે. આવો તમે ચા પી લો, હું પછી સાગરને ફોન કરી જોઉં. એક ઉપાધિ ઓછી હતી કે બીજી આવી ગઈ. હવે ગોપી ખબર નહીં કે ક્યાંથી 20 લાખ રૂપિયા લાવીશ? અત્યારે કોનો કોલ આવ્યો? આદિ? હલો. હા, બોલો ને આદિ. અરે ફોન કેમ નહોતો ઉપાડતો? અરે કંઈ નહીં, તો ફોન જરા સાયલેન્ટ હતો. ક્યાં છે તું? ઘરે. જો મને તારી બેનને ખબર પડી ગઈ છે કે તું તારો ધંધો વેચવા માંગે છે. એવું તો વળી શું બન્યું કે અચાનક તારે આવું ડિસિઝન લેવું પડ્યું? જો આદિ, પરિસ્થિતિ જેવી ઊભી થઈ છે ને કે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે મારી પાસે આ એક જ ઓપ્શન છે. જો હું ધંધો નહીં વેચ્યું ને તો કોઈ કાળે મારી પાસે પૈસા નહીં આવે અને હું મુસીબતમાંથી બહાર નહીં નીકળું. વિચાર તો કર જરા. હા, કે તું કોઈને પૈસા આપવા માટે થઈને તારો ધંધો વેચી નાખવા માંગે છે. તું પછી કરીશ શું તું? એ કંઈ સમજાતું નથી મને. પણ અત્યારે મારી માટે પૈસા મહત્ત્વના થઈ ગયા છે. એનું કારણ છે કે તમને તો ખબર જ છે કે મેં પાર્ટનરશિપમાં ધંધો ઊભો કર્યો હતો. હા. તો અત્યારે જે મારો આ પાર્ટનર હતો ને રવિ, એણે ઊંચા હાથ કરી લીધા છે. એ કહેવા માંગે છે કે હવે મારે આ ધંધામાં નથી રહેવું, મને મારા ભાગના પૈસા આપી દે એટલે હું નીકળી જાઉં. હું સમજી શકું છું. એક તો ઓલરેડી લોસમાં ધંધો હતો મારો, અને ઉપરથી એ પોતાના 20 લાખ રૂપિયા માંગે છે. તો હવે એ પોતાના 20 લાખ રૂપિયા લઈ જાય તો હું કઈ રીતે મારો ધંધો ચલાવી શકું? હા, તારી વાત સાચી છે. ચલો હું માની લઉં છું કે એને પૈસા ચૂકવવા માટે થઈને તું કદાચ આવું કરતો હશે, પણ હજી એકવાર વિચાર કરી લે. આવું કરીને ફાયદો નથી થવાનો, નુકસાન જ થશે. મને પણ ખબર છે આદિ કે હું આજે પગલું ભરવા જઈ રહ્યો છું ને એના કારણે મને નુકસાન જ થવાનું છે. સાંભળ, હવે તું છે ને પહેલાં તો ગોપી સાથે વાત કરી લેજે અને હું તારી મદદ કરીશ. ના. કહી દેજે, મારી વાત તો સાંભળ. તું કહી દેજે ને ખાલી કે હા, બિઝનેસ નથી વેચી રહ્યો, બધું બરાબર થઈ ગયું છે, પૈસાની સગવડ થઈ ગઈ છે અરે અને હવે તું ચિંતા નહીં કરતી. બસ જો આદિ, પ્લીઝ, મારે તમારી મદદ નથી જોતી. એક તો ઓલરેડી તમે તકલીફમાં છો. મારા મમ્મી તમને સ્વીકારવા માટે તૈયાર નથી, અને ઉપર જતાં હું તમારી મદદ લઉં તો ના, હું ના લઈ શકું. બધું થઈ જશે. તું ના શું કામ પાડે છે? હું સામેથી કહું છું ને તને કે
આટલા પૈસા ગમે ત્યાંથી મતલબમાં લોન લઈ લઈશું કંઈથી તને હું એડજસ્ટ કરી દઈશ ભાઈ. સારું, વિચારું છું કાંઈ. હા સાગર કરે છે શું? હમણાં બિઝી આવતો હતો, હવે ફોન નથી ઉઠાવતો. બહુ કર્યા સાગરે તો. શું થયું હશે? આ કેમ ધંધો વેચવાનું નક્કી કર્યું હશે? તમારે કઈ વાત થઈ સાગર સાથે? ક્યારની ફોન કરું છું, ક્યારેક બિઝી આવે છે, ક્યારેક ફોન જ નથી ઉઠાવતો. તો એ તને ફોન નથી કર્યો? નહીં. સાવ બુદ્ધિ વગરનો જ છે. તમારે વાત થઈ? હા, વાત થઈ ગઈ મારે. અને મેં કીધું હતું એને કે ગોપી ચિંતા કરે છે, તું એની સાથે ખાલી છે ને 2 સેકન્ડ વાત કરી લેજે કે તું ચિંતા ન કરતી. પણ તમે વાત કરી તો મને ફોન અપાઈને હું તમારામાંથી જ વાત કરી લેત. તમને ખબર છે કે હું ચિંતામાં છું, તોય તે હું બધું જાણતો હતો. એટલી વાત તો એને મને કરી હશે. થોડી ઘણી વાત કરી પછી મને તરત કહેવા લાગ્યો કે ચલો હું મૂકું, પછી વાત કરું. મેં કીધું ગોપીને બોલાવી લઉં ભાઈ, તું આ ફોનમાં જ વાત કરી લે. તો કે ના. એને કેમ બિઝનેસ વેચવાનું નક્કી કર્યું છે? કઈ વાત થઈ? વાત થઈ ગઈ મારે. એણે કીધું કે એનો આ જે બિઝનેસ હતો એ પાર્ટનરશિપમાં ચાલતો હતો. હવે એનો પાર્ટનર એમાંથી અલગ થવા માંગે છે, એટલે હવે એના રોકાણના 20 લાખ રૂપિયા એને પાછા આપવા પડે એમ છે. હવે તું જ વિચાર કર. એક તો બિચારો તે દિવસે મને કહેતો હતો, અને આજે પણ કીધું એણે કે બિઝનેસ આમ પણ નુકસાનીમાં ચાલતો હતો, છેલ્લા કેટલાય સમયથી એમાં નુકસાન થાય છે. તો હવે અચાનક જો પાર્ટનર જુદું થવાની વાત કરે તો હું પૈસા કેવી રીતના આપું એને? તો હવે શું કરશે સાગર? અને એમાં બિઝનેસ બંધ કેમ કરવાનો? કોઈ બીજો પાર્ટનર શોધી લેવાય, કોઈ બીજા પાસે મદદ લઈ લેવાય. તું મને એક વાત કર કે તને ખબર જ છે કે સામે ખાડો છે, છતાંય તું ત્યાંથી ચાલીશ? ખબર જ છે ખાડામાં પડશું, તો પછી એમ કોઈ પાર્ટનર મળી જાય? બધા જોવે જ વિચારે ને પછી 20 લાખ રૂપિયા નાખે, કોઈ આમનામ ન નાખે. કારણ કે હવે ધંધામાં નુકસાની છે, તો ઉપરથી પૈસા આપીને કોણ પાર્ટનર બનવાનું? પણ આદિત્ય તો હવે કરશે શું? એ ક્યારેય નોકરી એને કરી નથી, એને ફાવશે પણ નહીં, અને બિઝનેસ એ બંધ કરે છે તો કેવી રીતે એમનું ઘર ચાલશે? મને બહુ ચિંતા થાય છે. અને એ છે કે ડોબાજીમાં ફોન નથી કરતો. ક્યારે મોટો થશે આ છોકરો? એને સમજાતું નથી કે હું ચિંતા કરતી હોય. અહીંયા એક વખત વાત તો કરાય ને મારી સાથે. તું ચિંતા નહીં કર, એ વાત પણ થઈ ગઈ મારે. મેં ફરી પાછી બીજી વાર એની સાથે વાત કરીને તો એને મેં કહી દીધું છે. શું? એટલે મેં એને કીધું કે હું તારી મદદ કરવા માંગુ છું. આદિત્ય, એટલા બધા પૈસાની તમે મદદ ક્યાંથી કરશો? અરે તમારી હું નહીં, મારો એક પૈસાદાર ફ્રેન્ડ છે, ભાઈબંધ છે. કોણ? અરે હું તમારા બધા ફ્રેન્ડને ઓળખું છું. મને તમારા ફ્રેન્ડ લિસ્ટમાં એક એવો નથી દેખાતો કે જે આટલું મોટું રિસ્ક લઈ શકે. ઓફિસમાંથી છે એક, ઓફિસમાં સ્ટાફમાં છે ને એક છે જે આ અમારી ઓફિસમાં પણ એ પાર્ટનરશિપમાં છે, અને એ મારો ખાસ મિત્ર થઈ ગયો છે. અને એને મેં આ બધી વાત કરીને તો કીધું એને કે ભાઈ જો એવું કંઈ હોય અને ભવિષ્યમાં જો એ બિઝનેસ ગ્રોથ કરી શકે એવી શક્તિ ધરાવતો હોય ને તો હું પૈસા નાખું, ત્યાં સુધીની વાત કરી છે. એટલે મેં સાગરને કીધું કે જો તારે કોઈ નવો પાર્ટનર જોતો હોય ને તો હું તારી મદદ કરી શકું એમ છું, પણ પહેલાં તું મને મળ. હા તો એક કામ કરો, હા સાગરને આપણે ઘરે બોલાવી લઈએ. હા તો મેં એ જ કીધું એને કે અમે ઘરે આવીએ છીએ. આવે આપણે? હા. તમારું મગજ ફરી ગયું છે. આપણે ઘરે કેવી રીતે જઈ શકીએ? મમ્મી હશે ને ઘરે. મમ્મી હોય તો શું થઈ ગયું? તું વિચાર કર કે બચારો છોકરો ટેન્શનમાં બેઠો છે ત્યાં. હા રસ્તામાં આપણે મતલબ બાઇક લઈને બહાર નીકળશે ને આપણા ઘર સુધી આવે ને કઈ અકસ્માત થઈ ગયો તો ક્યારે વિચાર કર્યો છે? તમે ગમે તે બોલો છો આદિત્ય. તે ચોઘડિયું જોઈને તો વાત કરો. આવું બોલાતું હોય? આવા વ્યક્તિ સાથે જે દુઃખ થતું હોય ને, જે દુઃખી માણસ હોય ને, એને ઘરની બહાર ન કઢાય. એ જ્યાં હોય ને ત્યાં રહેવા દેવાય. આપણે એની પાસે પહોંચી જવાય એટલી ખબર પડે મને. પણ ઘરે મમ્મી જઈશ ને ત્યાં તો મેં સાગરને કીધું કે હું ઘરે આવું છું, તો એને કીધું કે વાંધો નહીં ઘરે આવું, આપણે ઘરે બેસીને વાત કરીશું. મેં કીધું જો મમ્મી કંઈ બોલશે તો હું ચલાવી નહીં લઉં. અરે તમે મારા માટે આવો છો, મારા બિઝનેસ માટે આવો છો, બિઝનેસ તરીકે તમે મને મળવા તો આવી શકો ને, કેમ ન આવી શકો? ઠીક છે તો જઈએ, પણ તમે મમ્મી સામે બોલવામાં ધ્યાન રાખજો. હા તો હું પણ તને એ જ કહેવા માંગુ છું, મહેરબાની કરીને મમ્મી સાથે કોઈ બીજી લપ ન કરતી કે મારી સાથે અત્યાર સુધી વાત કેમ નથી કરતા, મને સ્વીકારી કેમ નથી લેતા, કેટલો સમય થઈ ગયો છે, હવે તો અમને માફ કરી દો, આશીર્વાદ આપી દો. કોઈ પણ જાતના એ સવાલ ન કરતી. ખાલી બિઝનેસ સિવાય હું ત્યાં બીજી કોઈ વાત નહીં કરું. હા ઠીક છે. પાકું? હા હવે ચલો ને જલ્દી, મને સાગરની ચિંતા થાય છે. હજી કેમ ચિંતામાં છે? શું થયું?
કંઈ નથી થયું. મેં જે નિર્ણય લીધો હતો ને એની ઉપર અમલ થયો. ના પાડી હતી તોય તો શું કરું? જુઓ મમ્મી, તમને છે ને બિઝનેસ વિશે બીજી વધારે માહિતી ના હોય. શું કરવું અને શું નહીં ને એ મને જ ખબર હોય. અને આમ પણ તમે કીધું હતું ને કે આપણે આપણા સગા સંબંધીઓ, આપણા મિત્રો પાસેથી વાત કરીને જો પૈસાનો એડજસ્ટ થશે તો કરી લઈશું. કર્યા હતા. આપણા જેટલા સગા સંબંધી છે ને, જેટલા નજીક થાય છે ને, બધાને કોલ કર્યા હતા. બધા લોકોએ હાથ ઊંચા કરી લીધા. કોઈ એમ નથી કહેવા રાજી કે હું તમારી મદદ કરું. તો કઈ સગા સંબંધી ઉપર આપણે છાપ મૂકી છે. અરે મદદ તો ક્યાંયથી પણ લઈ શકાય, પણ મેં તને ચોખ્ખા શબ્દમાં કીધું હતું કે આપણે ધંધો વેચવાનો નથી. બસ આમાંથી જ ઊભા થવાનું છે. જો બા, હવે છે ને બધું ફાઇનલ થઈ ગયું છે. મેં જાહેરાત પણ આપી દીધી હતી અને એક વ્યક્તિ મારી આ કંપની ખરીદવા માટે તૈયાર પણ થઈ ગયો છે. અને આજે મને મળવા જ આવે છે. એટલે મહેરબાની કરીને પ્લીઝ હવે આ બાબતમાં વચ્ચે કંઈ ન પડતા શાંતિથી મને મારો ધંધો વેચી દેવા દેજો. કારણ કે જો હું યોગ્ય સમય હાવ તું અહીંયા શું કામ આવી મારા ઘરે? ના પાડી હતી. અને તને મેં કીધું નહોતું કે હવે આ છોકરી આપણા ઘરમાં ક્યારેય ન જોઈએ. અરે જુઓ બા, આદિ મતલબ કે આદિ કુમાર જ લાવવાના હતા. આપણી જે કંપની છે ને એનો ખરીદનાર વ્યક્તિ એ પોતે જ લાવવાના હતા. તો ક્યાં છે? ક્યાં છે એ પાર્ટી? અમે જ લેવાના છીએ અને એટલા માટે જ અહીંયા આવ્યા છીએ. હા, તમને કંઈ મળવા માટે નથી આવ્યા. બાકી તો અમને ખબર જ છે કે આ ઘરની અંદર અમારા બંનેના પગ પણ ન આવવા જોઈએ. સાચી વાત ને? હા, બિલકુલ સાચી વાત. અને છતાંય તમે આવ્યા. મમ્મી, આવ્યા છીએ તો એક વખત સામે તો જોઈ લો. આટલી બધી શું નફરત છે તમને મારાથી? અને હું ઘરેથી ભાગીને ગઈ તો કંઈ લઈને નથી ગઈ, ખાલી હાથે જ ગઈ છું. તેમ છતાંય તમે તો મારી સાથે એવું વર્તન કરો છો કે જાણે હું ખબર નહીં કેટલી પ્રોપર્ટી પડાવીને ગઈ હોય. તું Please. મારી પાસેથી ગમે તે લઈ ગઈ હોત ને તો ચાલત, પણ મારા મનથી અને મારી પસંદથી તે લગ્ન કર્યા હોત તો. આ તો તે મને સોસાયટીમાં માથું ઊંચું કરીને ચાલવાની એ જગ્યા ન રાખી. ગોપી, આપણે આ બધી વાત કરવા નથી આવ્યા. મેં તને પહેલા જ કીધું હતું ને, આ વાત અહીંયા નહીં કરતી. તમે તો શાંત રહો. પણ હા તો શાંત. મમ્મી તો એવું કરે છે, તમે તો સમજો. આમ પણ હું પણ નોકરી કરીને થાકી ગયો હતો. સારું છે ને કે તારા ભાઈનો બિઝનેસ બધો હું સંભાળી લઉં. હા, અને હા જો, હા છે ને, તારા જે કંઈ પણ રૂપિયા ચૂકવવાના છે એ બધા રૂપિયા હું આપી દઈશ. પછી ફરી ક્યારેય મારા બિઝનેસની અંદર માથાકૂટ ના જોઈએ. અને રહી વાત તમારા જે ચાલુ બિઝનેસની અંદર ફરીથી પાછો તમે નાનો બિઝનેસ શરૂ કરો અને મારી સામે કોમ્પિટિશન કરો ને, એ હું બિલકુલ નહીં ચલાવી લઉં. તો પછી આ એગ્રીમેન્ટ નહીં થાય, પહેલાં કહી દઉં છું. સારું. જો આ તમે કેવી રીતે વાત કરો છો? અરે એક બિઝનેસમેનની રીતે વાત કરે છે. અત્યારે સંબંધ પછી પહેલા છે ને હું જે વસ્તુ લેવા માટે આવ્યો છું એની વાત કરીશ. હા હા, જો આદિ, તમને પ્રોમિસ આપું છું કે આ બિઝનેસ વેચ્યા બાદ આ પ્રકારનો બિઝનેસ હું નહીં કરું બીજો. અને તમારા મમ્મીને પણ કહી દેજો કે શ્રાપ ન આપે કે મારા દીકરાનો બિઝનેસ છીનવી લીધો છે. છીનવતો નથી, હા, પૈસા ચૂકવવાનો છું. કહી દેજો જરા એમને. મને સંભળાય છે, કહેવાની જરૂર નથી, પણ જે શરતથી તમે લ્યો છો ને એ શરત મને મંજૂર નથી. મારી સામે બીજો નાનો બિઝનેસ નહીં કરવાનો, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. અરે ધંધો લેવા આવ્યા છો ને તો પૈસા ચૂકવીને ધંધો લઈને ચાલતા ફરો અહીંયાથી. હા હા, મને કંઈ વાંધો નથી. મને શું વાંધો હોવાનો? આમ પણ સાગર કોઈ બીજાને વેચવાનો હતો, એની જગ્યાએ હું લઈ લઉં છું. સાગર તો એમ પણ રખડવાનો જ હતો. મેં તો ના જ પાડી હતી પહેલાં કે ભાઈ તું આ બિઝનેસ નહીં વેચ, પણ ના, એ જ ના સમજો. હવે આપણે શું કરી શકીએ? સમજાવ. આદિત્ય, તમે મને કીધું હતું કે આપણે મદદ કરવા જઈએ છીએ. મને લાગ્યું તમે પૈસા આપીને મદદ કરવાના છો. તમે આ ધંધો ખરીદવા માટે આવ્યા છો, એ પણ મારા જ ભાઈનો. મદદ કોની કરાય? તું મને કહે પહેલાં, મદદ કોની કરાય? કે આપણે મતલબમાં આપણી સાથે કોઈ વ્યવહાર કે વાતચીત આપણી સાથે બોલતા હોય એ વ્યક્તિની આપણે મદદ કરી શકીએ. હવે જે ઘર સાથે કંઈ વ્યવહાર નથી, આપણે એની સાથે બોલતા નથી, એ આપણને બોલાવવા માંગતા નથી, એ ઘરને મદદ કેવી રીતે કરવી આપણે? મમ્મી, તમને તો એવી જ ફરિયાદ હતી ને કે આદિત્ય નોકરી કરે છે, એક સામાન્ય નોકરિયાત છે. હવે તો એ પણ બિઝનેસમેન બની જશે, એ પણ સાગરનો જ બિઝનેસ ખરીદીને. હવે તો તમે અમારી સાથે સરખી રીતે વાત કરો. સાગર,
તને આખી દુનિયામાં તારો ધંધો લેનાર કોઈ ન મળ્યું કે તું આને ઉચકી લાવ્યો. થોડા દિવસોમાં કોઈ એવી રીતના તમારો આ 40 લાખ રૂપિયાનો ધંધો ખરીદવા માટે આવી ન જાય. સીધી વાત છે. કાં તો કોઈ ઘરનો સભ્ય હોવો જોઈએ ને કાં તો કોઈ ભાઈ હોવો જોઈએ. હવે આદિત્યની વાત એકદમ સાચી છે. અને આમ પણ મને અત્યારે પૈસાની ખૂબ જ જરૂરત છે. જો મેં ટૂંક જ સમયમાં આ પૈસા રવિને ના આપ્યા ને તો મારા વિરુદ્ધે કેસ કરી દેશે. અરે જેલના સળિયા પાછળ જતો રહીશું. વિચાર કરી લેજો. હા, બિઝનેસ તો મારે ખરીદવો પડશે અને અત્યારે બીજો કોઈ ગ્રાહક પણ નથી. તો પછી તમારા દીકરાને તમે બચાવવા માંગો છો કે પછી? આદિત્ય, તમે શું મમ્મી સાથે આવી રીતે વાત કરો છો? છોડો, અને ધંધો ખરીદવો હોય તો ખરીદો, ન ખરીદો તો કંઈ નહીં. ચલો હવે અહીંયાથી. મમ્મીને નથી ગમતું આપણે એમના ઘરમાં ઊભા છીએ. શું કામ નથી ગમતું? નથી ગમતું તમને? તો ઠીક છે ભાઈ, ડીલ કેન્સલ. મારે નથી ખરીદવો તારો ધંધો. ચાલ. અરે આદિ, મમ્મી છે ને એ તો બોલ્યા કરે. એ કઈ બોલતા નથી. રોકશો કે જાઓ? જે કામ માટે આવ્યા છો ને એ કામ પતાવો અને જાઓ. જોયું? એટલે ખાલી ખાલી વાતો કરવાથી કંઈ નહીં વળે. એમની ઈચ્છા પણ છે કે આ ડીલ કરીને પછી જાઓ. એટલે હવે તું જવાનું નહીં કહેતી? હા હા, તો સાસુમાં, સોરી, સાસુમાં તો મારા કહેવાય નહીં. કેમ સાગર, હવે વાત જાણે એમ છે કે જો તારા પાર્ટનરને તારે 20 લાખ ચૂકવવાના છે. 20 લાખ એ ને 20 લાખ તને આપું એટલે હિસાબ પૂરો. 40 લાખ રૂપિયામાં મને મારો બિઝનેસ મળી જશે. ડન? ડન. ઠીક છે, પણ મારી એક શરત છે. શરત? હા, હવે હવે કઈ શરત? હવે મને લાલચ જાગી છે કે કહી દઉં ગોપી? શું? એ જ કે આ બિઝનેસ શરૂ કર્યા પહેલા તમારા મમ્મી ગોપીને પ્રેમથી દીકરી કહીને બોલાવે અને અહીંયા જમવાનું ગોઠવે. આદિત્ય, હા, તો એટલું તો બનતું જ છે ને. કેમ નહીં? આશીર્વાદ તો આપવા પડશે ને. એકવાર આશીર્વાદ પણ આપવા પડશે એમને કે ભાઈ સદા સુખી રહો. પરાણે પરાણે શું કામ? પૈસા આપું, 40 લાખ રૂપિયા આપું છું, એટલું ના માગી શકું? એક આશીર્વાદ તો માગું છું ખાલી. જો બાપ, મારા માટે પ્લીઝ તમે આ વસ્તુ માટે માની જાઓ ને. ખાલી આશીર્વાદ અને જમવાની જ વાત છે. હા, બીજું કંઈ નથી. હા, બીજું નહીં માગું કંઈ. સાગર, તારું ભલું થતું હોય અને આ તારા ધંધાનું જો ડીલ થતું હોય ને તો હું તૈયાર છું. વાહ, દીકરા માટે ગમે તે કરવા તૈયાર છો, પણ દીકરી માટે નહીં? હા, કીધું ને કે તમને લોકોને અહીંયા જમાડી લઈશ. ઠીક છે, જમાડવો તો પડશે જ. પણ એક બીજી વાતની ચોખવટ કરી દઉં કે મારે સાગરનો કોઈ બિઝનેસ નથી લેવો. હા, તો પછી અહીંયા ખાલી વાતો કરવા આવ્યા છો તમે? પૈસાની મદદ કરવા માટે આવ્યો છું. ને રહી વાત સાગરની, તો મને ખબર છે ત્યાં સુધી સાગર મારી પાસેથી પૈસા લેવાની ના જ પાડતો હતો અને એ પૈસા લેત પણ નહીં. એટલા માટે અહીંયા મારે બહાનું કરીને આવવું પડ્યું કે હું એક પાર્ટીને લઈને આવું છું જે તારો બિઝનેસ ખરીદી લેશે. બાકી મારે આ ઘરમાં કંઈ જ કામ નહોતું. એટલે તમે 20 લાખ રૂપિયાની મદદ કરો છો સાગરને? હા ગોપી, આમ પણ જ્યારથી લગ્ન કરીને તું ઘરમાં આવી છો ને ત્યારથી મેં તને ખુશ નથી જોઈ. તું હર હંમેશા બસ એક જ વાત કરતી હોય છે કે મારા મમ્મી શું કરતા હશે, મારા મમ્મીએ બરાબર જમ્યા હશે કે નહીં, મને યાદ કરતા હશે કે નહીં, મારી સાથે ક્યારે વાત કરશે, કેમ કરશે. હર હંમેશા તે આ જ પ્રશ્નો કર્યા છે. અને જ્યારે સાગરની વાતની આપણને ખબર પડી એટલે તારા મનમાં બીજું ટેન્શન આવી ગયું. એક તો એ તમારી ચિંતા કરતી હતી ને ઉપરથી સાગરના બિઝનેસની વાત સાંભળી એને એટલે ડબલ ટેન્શન. હવે તમે જ વિચાર કરો, મારે મારું લગ્ન જીવનને ચલાવવું હોય તો આવી રીતના કેવી રીતે ચલાવવું? મારી પત્ની જ ખુશ ના હોય, ચિંતામાં રહેતી હોય તો એની સાથે હું કેવી રીતે ખુશ રહી શકું? મારી પત્નીની ખુશી માટે થઈને હું આમની મદદ કરવા માગું છું, તમારી મદદ કરવા માગું છું. આદિત્ય કુમાર, તમે તો એક નાની નોકરી કરો છો અને મારા દીકરાનું આટલું મોટું દેવું 20 લાખ તમે આપવા માટે તૈયાર થયા? મકાન ઉપર લોન લેવાનો છું અને એ રૂપિયા હું એ રીતે ચૂકવીશ. ચાલશે ને? આટલી મોટી વાત તમે મને પણ ના કરી? સીધી વાત છે ગોપી કે આટલા પૈસા તો હું પણ ક્યાંથી લાવું? એક મકાન જ છે આપણી પાસે
અને નોકરી હું પણ કરું છું, કોઈ આટલા પૈસા તો મને પણ ના આપે. એટલે મેં વિચાર્યું કે લોન લઈને આ રૂપિયા હું બિઝનેસ માટે સાગરને આપી દઈશ. મમ્મી, તમે એવું વિચારતા હતા ને કે બહુ મોટા માણસ સાથે મારા લગ્ન કરાવવા છે, જે બહુ મોટો બિઝનેસમેન હોય. પણ મને મોટા બિઝનેસમેનની નહીં, મોટા મનવાળા વ્યક્તિની જરૂર હતી. એટલે મેં આદિત્ય સાથે લગ્ન કર્યા હતા. આજે આદિત્યની જગ્યાએ તમારો કોઈ બીજો જમાઈ હોત ને, તો એવડો મોટો બિઝનેસમેન હોવા છતાં પણ એ આટલી મોટી હેલ્પ ન કરત. હા ગોપી, આજે મને સમજાઈ ગયું કે મારો જમાઈ ખિસ્સેથી નહીં મનથી મોટો છે અને અમારા સુખ દુઃખમાં એ સાથે ઊભો રહી શકે એવો છે. ગોપી, આદિત્ય કુમાર, સાચું કહું, મારી આટલી ઉંમરમાં મેં એટલા બધા કિસ્સા જોયા છે કે જેની દીકરીઓ લવ મેરેજ કરીને ખૂબ જ દુઃખી થઈ છે અને એ હું નહોતી થવા દેતી. મને એવી ઈચ્છા નહોતી, એટલા માટે જ મારી એકની એક દીકરી લવ મેરેજ કરીને જતી રહી અને કાલ સવારે એ દુઃખમાં પડે તો મારું તો જીવું એ આરામ થઈ જાય ને. પણ અહીંયા હું ખોટી પડી. હા, 99 લગ્ન ફેલ જતા હશે, પણ મારી દીકરીનો એક લવ મેરેજ આજે સફળ થઈ ગયો. ગોપી, ગોપી, અહીંયા બેટા આવ ને. ગોપી, આટલી બધી મેં તને તિરસ્કારી, ધુત્કારી, છતાંય આમના કેવા પ્રમાણે તું દિવસ રાત મારી ચિંતા કરતી હતી, મારી ચિંતા કરતી હતી. મમ્મી, અમે લગ્ન કર્યા ને ત્યારથી અત્યાર સુધીમાં ખાલી તમારા આશીર્વાદ લેવા માટે ઝંખ્યા છે. અમને આશીર્વાદ આપો. બેટા, સુખી રહે, અખંડ સૌભાગ્યવતી. સાસુમાં મને પણ. અરે મારા દીકરા, તું જમાઈને મારો દીકરો છે. દીકરો. અને બા, મારું શું? હવે તારા ધંધામાં મારા જમાઈ જોડાઈ જશે ને, એટલે તો- બધાનું ભલું. બેગ લેતો આવીએ અમે લોકો. હા હા, થોડા દિવસ રોકાવું પડશે ને ગોપી અહીંયા. શું થોડા દિવસ અહીંયા જ રહેવાનું ને? અને હા, જલ્દી લઈને આવો, આજે અહીંયા જમવાનું છે.